જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને। તો એકદમ સરસ મજાની જાળીદાર સોફ્ટ ઇડલી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ટેસ્ટી એવો સાંભાર આપણે એકદમ પરફેક્ટ માપ સાથે તૈયાર કરી લઈએ। તો ચાલો એના માટેની સામગ્રી આપણે જોઈ લઈશું। તો એના માટે મેં અડધો એમ 3 વખત અડધો કપ ચોખા લીધા છે। ચોખા જીરાસર અથવા ખીચડિયા ગમે તે તમે લઈ શકો છો। ડાયરેક્ટ હું 1.5 કપ ચોખા પણ લઈ શકતી હતી, પણ પહેલી વાર જો કોઈ વ્યક્તિ બનાવતું હોય ને એને પણ પરફેક્ટ માપનો ખ્યાલ આવે એટલે 3 વખત મેં અડધો કપ એટલે 1.5 કપ ચોખા લીધા અને એનો ત્રીજો ભાગ એટલે અડધો કપ અડદની ફોતરા વગરની દાળ લીધી છે। અને એમાં આથો આવવામાં સરળતા રહી અને જલ્દીથી આથો આવી જાય એના માટે અડધી ચમચી જેટલા આખી મેથીના દાણા એડ કરી દીધા છે। બધું સારી રીતના મિક્સ કરી લઈ અને પાણીથી એકદમ સરસ વોશ કરી લઈ। લગભગ 3 થી 4 વાર વોશ કરશું ને એટલે એમાંથી ડસ્ટ બધી દૂર થઈ જશે અને પાણી ક્લીન થઈ જશે। પછી એમાં સારા એવા પ્રમાણમાં પાણી એડ કરી અને આપણે દાળ અને ચોખાને ઢાંકી દઈએ અને ઢાંકીને લગભગ 4 કલાક માટે આપણે એને રેસ્ટ આપશું। પછી 4 કલાક પછી આપ જોઈ શકો છો કે દાળ અને ચોખા એકદમ મસ્ત એવા પલળી ગયા છે। હવે આપણે મિક્સર જાર લેશું અને દાળ અને ચોખાને જેમાં એડ કરશું એમાં પાણી આપણે આ એડ કરવાનું નથી। બધા દાળ અને ચોખા મિક્સર જારમાં એડ કરી દીધા પછી જરૂર જણાય તો માત્ર ને માત્ર અડધો કપ અથવા તો અડધા કપથી પણ ઓછું એવું પાણી એડ કરવું, જેનાથી સારી રીતના દાળ ચોખા ક્રશ થઈ શકે, એટલે થોડું પાણી એડ કરવાનું છે। તો એકદમ સરસ દાળ ચોખા આપણા ક્રશ થઈ ગયા છે, તો મોટા વાસણમાં કાઢી લઈએ। હવે થોડું બેટર પાછું મિક્સર જારમાં ચોંટેલું છે એટલે થોડુંક 2 થી 3 ચમચી જેટલું જ મેં એમાં પાણી એડ કરી અને એમાંથી કાઢી લીધું છે અને બધું સારી રીતના એકદમ ફેરવીને મિક્સ કરી લઈશું। નહીં તો થશે એવું કે પાણીનો ભાગ થોડોક આપણે અત્યારે એડ કર્યો ને મિક્સર જારમાંથી એ ઉપર રહેશે। સારી રીતના મિક્સ કરી લીધા પછી હવે એને ઢાંકીને આપણે ઓવરનાઇટમાંથી અથવા 7 થી 8 કલાક માટે રેસ્ટ આપશું તો એકદમ મસ્ત આથો આવી જશે। આપ જોઈ શકો છો એકદમ સરસ આપણું બેટર છે એ ફર્મેન્ટ થઈ ગયું છે। તો બજારમાંથી લ્યો એના કરતાં ઘરે એકદમ ટેસ્ટી મળે અને એકદમ મસ્ત બજાર જેવી જ આનાથી ઇડલી તૈયાર થશે। આપ જોઈ શકો છો, નજીકથી પણ બતાવી દઉં કે કેવો સરસ આથો આવી ગયો છે। તો આથો સરસ આવી ગયો છે, તો હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું। તેલ એડ કરવાથી શું થશે કે ઇડલી એકદમ સોફ્ટ અને પોચી બનશે। બધું સારી રીતના મિક્સ કરી લઈએ। મિક્સ કરી લીધા પછી આપણે એમાં ખાવાનો સોડા એટલે કે સાજીના ફૂલ એડ કરશું અને એ પણ માત્ર ને માત્ર 1/4 ચમચી જેટલા જ એડ કરવાના, વધારે એડ કરવાના નથી, કેમ કે બેટર આપણો એકદમ સરસ મજાનો થઈ ગયો છે, એકદમ સરસ આથો આવી ગયો છે। હવે એને સારી રીતના મિક્સ કરી લઈએ અને હવે આપણે લેશું ઇડલીના સ્ટેન્ડ। ઇડલીના સ્ટેન્ડને એકદમ સરસ તેલથી પહેલાં ગ્રીસ કરી લઈએ। ઇડલી સ્ટેન્ડ જો તમારી પાસે અવેલેબલ ન હોય તો નાની કટોરી હોય તો કટોરીમાં પણ આપણે બેટર એડ કરીને ઇડલી તૈયાર કરી શકીએ છીએ। તો હવે આપણે સરસ રીતે ગ્રીસ કરી લીધા પછી એમાં બેટર એડ કરશું। તેલથી એકદમ ગ્રીસ કરવાનું છે, જેથી ઇડલી અનમોલ્ડ કરતી વખતે એકદમ સરળતા રહે અને ચોટે નહીં એમાં। એટલે એકદમ સરસ બેટર બધા મોલ્ડમાં આપણે એડ કરી દીધું છે। બહુ વધારે બેટર એડ કરવાનું નહીં, કેમ કે હજી થોડી ફૂલાશે એટલે વધારે મોટી થઈ જશે, એટલે કે માપે જ બેટર એમાં એડ કરવાનું। પાણી પણ આપણે ઉકળવા મૂકી દીધું છે અને હવે ઇડલી સ્ટેન્ડ એમાં આપણે મૂકી અને 15 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને સ્ટીમ કરવાનું છે। લો ફ્લેમ રાખીએ ને તો જે વરાળનું પાણી હોય ને ઇડલીની અંદર જાય અને ઇડલી ખાવાની મજા ના આવે પછી। તો હવે આપણે સાંભારની તૈયારી કરી લઈએ। તો 1 કપ જેટલો, કે ચાનો કપ આવે છે ને એ 1 કપ જેટલો મેં તુવેરની દાળ તેલવાળી લીધી છે, કોરી દાળ પણ ચાલે, અને માત્ર 1 મુઠ્ઠી જેટલી જ મગની દાળ લીધી છે। મગની દાળ શું કામ લીધી કે સાંભાર એકદમ સરસ ઘટ થાય એના માટે। બધું સારી રીતના આપણે વોશ કરી લઈએ અને હવે એમાં 4 ગણું પાણી એડ કરી અને આપણે એને 4 વિસલ કરી લેશું। આ પરફેક્ટ માપ દાળ ચોખાનું ઇડલી માટે અને આ દાળ સાંભાર માટે જે પરફેક્ટ માપ આપેલું છે ને એ ઘરમાં 2 વ્યક્તિ માટે બનાવેલું છે, 3 વ્યક્તિની પણ થઈ જાય। આપણી ઇડલી પણ સ્ટીમ થઈ ગઈ છે ને હવે આપણે ચટણી કરી લઈએ। તો ચટણી માટે દાળિયા અને લીલા મરચાં અને ટોપરું લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ એડ કરી અને ક્રશ કરીને ચટણી તૈયાર કરી લે। પાણી જરૂર પડે તો 2-3 ચમચી જેટલું એડ કરી દેવું અથવા દહીં પણ એડ કરી શકો છો। ચટણી આપણે કાઢી લઈએ ને હવે એ જ મિક્સર જારની અંદર 1 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 ટામેટું અને 7-8 લસણની કળી અને 1 ઇંચ આદુનો ટુકડો એમાં એડ કરી અને એને પણ ક્રશ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લેશું। હવે આપણે ટામેટાં ડુંગળી એની પેસ્ટ પણ આપણે તૈયાર કરી લીધી છે।
તો હવે આપણે એને થોડુંક સાઈડમાં મૂકશું અને હવે આપણે દાળ આપણી ચેક કરી લઈએ. 4 વિસલ થઈને કુકર ઠંડુ પણ થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે દાળ એકદમ સરસ મજાની આપણે ચડી ગઈ છે. તો હવે આપણે એમાં 1 કે 1.5 ગ્લાસ જેટલો પાણી એડ કરી અને આપણે ઝરણીથી ઝેરી લઈએ. તમે ઇલેક્ટ્રિક બ્લેન્ડરનો ઉપયોગ કરવો હોય તો એનો પણ કરી શકો છો, પણ મેં ઝરણીથી શાંતિથી ઝેરી લીધું છે. તો દાળ આપણી એકદમ સરસ મજાની એકરસ થઈ ગઈ છે. તો હવે એને ઉકળવા મૂકી દઈએ. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લીલા મરચાં એડ કરી અને દાળને આપણે ઉકળવા દઈએ. દાળ ઉકળે ત્યાં ચટણીમાં વઘાર કરી લઈએ. તેલની અંદર રાઈ, હિંગ અને આખું લાલ મરચું એડ કરી અને આ વઘારને ચટણીમાં એડ કરી સારી રીતના મિક્સ કરી લઈએ. તો આપણી ચટણી પણ એકદમ સરસ મજાની રેડી થઈ ગઈ છે. અને હવે આ બાજુ દાળ પણ એકદમ સરસ ઉકળે છે. દાળમાં ગોળ એડ કરી દેવો. જેટલું ગળ્યું તમે ઈચ્છો ને એટલું ગોળ એડ કર્યું. હવે દાળ ઉકળી ગઈ છે. આ બાજુ દાળ માટે વઘારની તૈયારી કરી લઈએ. તેલમાં જીરું અને હિંગ એડ કરી દઈએ. કઢી પત્તું એટલે કે મીઠો લીમડો એડ કરી દઈએ અને આખું લાલ મરચું એડ કરીને જે ડુંગળી, ટમેટું, લસણ, આદું આપણે ક્રશ કરેલા ને એ પણ એમાં એડ કરી દઈએ અને 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈએ. વઘારમાં મરચું એડ કરીએ તો દાળમાં કલર એકદમ સરસ આવે. અને 1 ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી દેવો. જો સાંભાર મસાલો તમારે વધારે 1.5-2 ચમચી જેટલો એડ કરવો હોય તો કરી શકો છો. અમારા ઘરમાં પ્રમાણમાં જે અમે ખાઈ છીએ મસાલા વધારે બહુ ખાતા નથી. હવે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો અમે 1-2 ચમચા જેટલી દાળ એડ કરી મિક્સ કરી અને આ તૈયાર થયેલી ગ્રેવી છે ને એને આપણે ઉકળતી દાળની અંદર એડ કરી દઈએ. કઢાઈમાં થોડી ઘણો વઘાર રહી ગયો હોય ને તો એ પણ એમાં સારી રીતના ગ્રેવી એડ કરી દેવી. દાળ એકદમ સરસ મજાની આપણે ઉકળે છે. તો હવે એમાં લીલા ધાણા એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ આપણે છેલ્લે એડ કરશું. લીંબુ કોઈ દિવસ દાળની અંદર એડવાન્સમાં એડ નહીં કરવાનું. પૂરી થઈ જાય એટલે કે દાળ ઉકળી જાય તો તૈયાર થઈ જાય પછી લીંબુ એડ કરવું, નહીં તો